તો કેમ છો વિદ્યાર્થી મિત્રો, હું કેયુ ચોલેરા આજે આપની સમક્ષ સ્ટાન્ડર્ડ 10th નું એક્સરસાઇઝ 4.2 લઈને આવેલો છું. જેમાં આપણે જાણીએ છીએ તેમ કે લાસ્ટ વિડીયોની અંદર આપણે 4.1 ઓલરેડી કવર કરી લીધેલું છે અને આ વિડીયોની અંદર આપણે 4.2 કવર કરવા જઈ રહ્યા છીએ. હવે 4.2 એવું કહેવાય કે જેની અંદર તમારા વર્ડ પ્રોબ્લેમ્સ છે અને અમુક એવા ક્વેશ્ચન્સ કે જે પૂછાય છે બોર્ડ એક્ઝામ્સની અંદર કે જેની અંદર તમારે રૂટ્સ ફાઇન્ડ કરવાના આવે છે બાય યુઝિંગ ફેક્ટરાઇઝેશન મેથડ. હવે ઘણા બધા એવા બાળકોને આની અંદર તકલીફ પડતી હોય છે કે સર સ્પ્લિટિંગ ધ મિડલ ટર્મ સમજાતું નથી. જે તમે ઓલરેડી સ્ટાન્ડર્ડ 7th અને 8th ની અંદર ઓલરેડી સ્ટડી કરીને આવેલા છો તેમ છતાં ઘણી બધી પ્રોબ્લેમ થતી હોય છે. તો આજે આપણે એનું સોલ્યુશન કેવી રીતના કરશું અને કેવી રીતના આપણે આના રૂટ્સ ફાઇન્ડ આઉટ કરશું તે આપણે આજે શીખવાના છીએ. સપોઝ હું પહેલા આ ક્વેશ્ચન સ્ટાર્ટ કરું એની પહેલા અમુક બેઝિક ઇન્ફોર્મેશન આપી દઉં કે આપણે કઈ રીતના આગળ વધવાના છીએ. સપોઝ એક ક્વેશ્ચન લઉં છું, x સ્ક્વેર માઇનસ પ્લસ લઈ લઈએ પ્લસ 12x પ્લસ 35. હવે સ્પ્લિટિંગ ધ મિડલ ટર્મ ક્યારે યુઝ થશે તો કે જ્યારે ક્યારે પણ ક્વાડ્રેટિક ઇક્વેશન હશે ત્યારે આપણે સ્પ્લિટિંગ ધ મિડલ ટર્મનો યુઝ કરી શકીએ. હવે સ્પ્લિટિંગ ધ મિડલ ટર્મ કંઈ સમજાતું નથી, શું કરવાનું? તો હંમેશા એક વસ્તુ યાદ રાખવાની, આ છે ને કોન્સ્ટન્ટ ટર્મ કહેવાય. કોન્સ્ટન્ટ ટર્મનો મતલબ એવો કે જેની સાથે કોઈ વેરિયેબલ નથી. વેરિયેબલ એટલે કે a થી લઈને z સુધીના કોઈ પણ આલ્ફાબેટ એની સાથે જોડાયેલા નથી, એને આપણે કોન્સ્ટન્ટ ટર્મ કહીશું. તો જે કોન્સ્ટન્ટ ટર્મ છે એનું મલ્ટિપ્લિકેશન ફર્સ્ટ ટર્મના કોફિશિયન્ટ સાથે. પાછો નવો વર્ડ આવ્યો, કોફિશિયન્ટ. કોફિશિયન્ટ એટલે એવું કે જે વેરિયેબલની આગળ રહેલો નંબર હોય. નંબર પણ હોઈ શકે અને કદાચ વેરિયેબલ પણ હોઈ શકે, પણ જે વેરિયેબલની વાત કરવામાં આવેલી છે એ વેરિયેબલની આગળ જે કંઈ પણ વસ્તુ છે, જે કંઈ પણ નંબર છે, જે કંઈ પણ આલ્ફાબેટ છે એને આપણે શું કહેશું તો કે એને આપણે વેરિયેબલ એને આપણે કોફિશિયન્ટ કહેશું. તો અહીંયા આપણે કોન્સ્ટન્ટ અને કોફિશિયન્ટ ઓફ ધ ફર્સ્ટ ટર્મનું મલ્ટિપ્લિકેશન કરીએ એટલે 35 1 35 આવે. ચલો 35 આવી ગયું. હા, હવે આ 35 ના છે ને ફેક્ટર્સ પાડવાના છે. ફેક્ટર્સ એટલે તો કે 35 કોના ટેબલ્સમાં આવે? 35 કોના ટેબલ્સમાં આવે તો કે 35 તો પહેલા તો પોતાના ટેબલમાં આવે એટલે કે 35 1 35 થાય. 2 ના ટેબલમાં 35 આવે? નો આવે. 3 ના ટેબલમાં આવે? નો આવે. 4 ના ટેબલમાં? નો આવે. 5 ના ટેબલમાં આવે? હા. 5 7 35. 6 ના ટેબલમાં આવે? નો આવે. 7 ના ટેબલમાં આવે? હા. 7 5 35. જો ઓલરેડી અહીંયા લખેલું જ છે, આ અગેન રિપીટ થયું. 5 7 35 થયું અને 7 5 35 થયું. જ્યારે ક્યારે પણ રિપીટેશન ચાલુ થઈ જાય ત્યારે એના આગળ કોઈ આપણે ફેક્ટર્સ પાડી શકતા નથી. એનો મતલબ એમ કે 35 ના 4 ફેક્ટર છે, 1 35 5 અને 7 આ 4 ફેક્ટર છે. હવે છે ને આની જ યુઝ કરીને આ પેરમાં આપણે લેશું, પેરમાં 1 35 5 7 આ પેરનો યુઝ કરીને આપણે જોવાનું છે કે મારે મિડલ ટર્મ આવે છે એટલે કે 12x આવે છે કે કેમ. તો કે 1 અને 35 જો બંનેનું એડિશન કરું તો 36 થાય, જો સબટ્રેક્શન કરું તો 34 થાય, પણ એ તો મારે જોતું નથી. 5 અને 7 નું જો હું એડિશન કરું તો 12 આવે છે. હા, આવે છે. તો 5 અને 7 નું એડિશન થાય. હવે મારે કરવાનું શું થયું? એડિશન કરવાનું થયું. હવે છે ને એડિશન છે ને બે રીતે થાય. એડિશન બે રીતે થઈ શકે. કાં તો તમારા બંને ફેક્ટર્સ પાસે કઈ સાઇન હોય? પ્લસ પ્લસની સાઇન હોવી જોઈએ, યા તો કઈ સાઇન હોવી જોઈએ? માઇનસ માઇનસ. કાં તો માઇનસ માઇનસ લેવા પડે ને કાં તો પ્લસ પ્લસ લેવા પડે. સર તો હાઉ વી કેન આઈડેન્ટિફાઈ વેન વી હેવ ટુ ટેક પ્લસ પ્લસ ઓર માઇનસ માઇનસ? તો કેના ઉપર ડિપેન્ડ થશે? તમારા સ્પ્લિટિંગ ધ મિડલ ટર્મની આ સાઇન ઉપર. આ જે સાઇન છે આ સાઇનની ઉપરથી ડિપેન્ડ થાય. કદાચ અહીંયા મારે એડિશન કરવું પડતું હતું પણ અહીંયા સાઇન હતી, માઇનસની સાઇન હતી, અને જ્યારે માઇનસની સાઇન હોય ત્યારે મારે બંને રૂટ્સ કેવા લેવા પડે? માઇનસ લેવા પડે. પરંતુ અહીંયા આપણા કેસની અંદર પ્લસ સાઇન આપેલી છે એટલા માટે થઈને આપણે બંને રૂટ કેવા લેવા પડે? પ્લસ પ્લસ લેવા પડે. આ વાત થઈ ગઈ એડિશનની. હવે જ્યારે હું સબટ્રેક્શનની વાત કરું તો સબટ્રેક્શનની અંદર બે કેસ આવે, કાં તો પ્લસ માઇનસ આવે ને કાં તો માઇનસ પ્લસ આવે. એટલે કે જ્યારે ક્યારે પણ મારે સબટ્રેક્શનની રિક્વાયરમેન્ટ છે ત્યારે હું આ બંનેમાંથી કોઈ પણ સાઇનનો યુઝ કરી શકું. એમાં પણ ડિપેન્ડ કેના ઉપર કરશે તો કે જે મિડલ ટર્મ છે એની સાઇન ઉપર. અહીંયા જે પ્લસ સાઇન હોય તે પ્લસ સાઇન જે હાઈએસ્ટ નંબર, હાઈએસ્ટ વેલ્યુ વાળો નંબર હોય એને પ્લસ સાઇન જશે. કદાચ માઇનસ હોય તો માઇનસ પણ જે હાઈએસ્ટ વેલ્યુ વાળો નંબર છે એની પાસે માઇનસ સાઇન જાય. ડન. તો અહીંયા શું ફેક્ટર્સ પડ્યા તો કે 5 અને 7 નો યુઝ કરવાનો છે અને સાઇન મારે કઈ વાપરવાની છે? પ્લસ અને પ્લસની. તો કેમ લખશું? જો પેલું જે ટર્મ છે પહેલા ટર્મને એઝ ઇટ ઇઝ લખી નાખો, x સ્ક્વેર પ્લસ હવે શું યુઝ કરશું? 5x અને 7x, કારણ કે ફેક્ટર્સ આપણા શું પડ્યા હતા? 5 અને 7 પ્લસ 35.
સર અહીંયા હું 7x અને 5x લખું તો 7x + 5x ચાલે? ચાલે. એનાથી કાંઈ કોઈ પણ જાતનો ફેર પડતો નથી. હવે આ પેલા બંને ટર્મ્સમાંથી કોમન શું નીકળે છે? x કોમન નીકળે. બચશે શું? x + 5. આ બંનેમાંથી કોમન શું નીકળે છે? તો કે 7. બચશે શું? x + 5. હવે અહીંયા હું જોઉં ને આ બંને બ્રેકેટ ઇક્વલ છે. હંમેશા એક વસ્તુ યાદ રાખજો, આ બંને બ્રેકેટ હંમેશા સેમ આવવા જોઈએ. જો સેમ નથી આવતા એનો મતલબ એમ કે તમે ક્યાંક મિસ્ટેક કરેલી છે. એનો મતલબ એમ કે ક્યાંક પ્લસ માઇનસમાં કોમન કાઢવામાં તમારાથી મિસ્ટેક થઈ છે અને મિસ્ટેક કરાય નહીં. એટલે કે આ બંને બ્રેકેટ સેમ આવવા જોઈએ. જો હવે આ બંને બ્રેકેટ સેમ છે, બે વખત છે તો એક વખત લખી નાખો અને બાકીનો કચરો જે છે એ બીજા બ્રેકેટમાં લખી નાખો, એટલે કે x + 7. આ એટલા માટે કહું છું કેમ કે અહીંયા x + 5 અને x + 5 અગેન વી કેન ટેક કોમન, એટલા માટે કોમન નીકળી ગયા ને બાકીનું બચ્યું બીજા બ્રેકેટમાં. પણ યાદ રાખવું તો કેમ આ બે વખત છે, બે વખત છે તો એક વખત લખવાનું, બાકીનું જે બચ્યું બીજા બ્રેકેટમાં. આપણે સીધી ભાષા ભાઈ, બરાબર છે. તો આ તમારા શું મળી ગયા? તમારા ફેક્ટર્સ મળી ગયા છે. તો આવી જ રીતના આપણે દરેકે દરેક સમની અંદર સ્પ્લિટિંગ ધ મિડલ ટર્મનો યુઝ કરવાના છીએ. તો આપણી સમક્ષ અહીંયા એક ક્વેશ્ચન છે કે જે તમારા એક્સરસાઇઝ 4.2 ની અંદર આપેલો છે. ફર્સ્ટ ક્વેશ્ચન છે ફાઇન્ડ ધ રૂટ્સ ઓફ ધ ફોલોઇંગ ક્વોડ્રેટિક ઇક્વેશન બાય ફેક્ટરાઇઝેશન. ચાલો આપણે જેમ નક્કી કર્યું હતું એમ શું તો કે કોન્સ્ટન્ટ ટર્મનું મલ્ટીપ્લિકેશન ફર્સ્ટ ટર્મના કોએફિશિયન્ટ સાથે, એટલે કે 10 * 10. સર અહીંયા માઇનસ સાઇન છે, -10 * -10 માં આવવું જોઈએ. બેટા સાઇન આપણે જોવાની થતી નથી. આપણે શું જોશું? કોન્સ્ટન્ટ નંબર, કોન્સ્ટન્ટ ટર્મ અને એનું મલ્ટીપ્લિકેશન વિથ ધ કોએફિશિયન્ટ ઓફ ધ ફર્સ્ટ ટર્મ. 10 ના એવા ફેક્ટર્સ પાડો. ચાલો 10 કોના ટેબલમાં આવે તો કે 10 * 1 = 10, 2 * 5 = 10. બીજે ક્યાંય આવે તો કે 5 * 2 = 10. રિપીટ થઈ ગયું. એનો મતલબ એમ કે 10 ના આવ્યા નથી, વધુ કઈ ફેક્ટર્સ મળી શકે તેમ નથી. ચાલો ભાઈ 1 + 10 કરું તો 11 આવે, 10 - 1 કરું તો 9 આવે, પણ એ મારા મિડલ ટર્મ માટે ભેગું થતું નથી. 5 + 2 કરું તો 7 થાય, પણ 5 - 2 કરું તો 3 થાય. 5 - 2 કરું તો 3 થાય. એટલે કે મારે શું કરવાનું થયું? મારે કરવાનું થયું છે સબટ્રેક્શન. સબટ્રેક્શન માટે બે સાઇન છે, કાં તો પ્લસ છે ને પ્લસ માઇનસ છે ને કાં તો માઇનસ પ્લસ છે. સબટ્રેક્શન કરવાની ફાઇનલ વસ્તુ થઈ ગઈ. એનો મતલબ એમ કે આ બંને સાઇનમાંથી કોઈ એક સાઇનનો મારે યુઝ કરવાનો છે. હવે અહીંયા હું જોઉં છું અહીંયા કઈ સાઇન છે? માઇનસ સાઇન છે. મેં તમને પહેલા કીધું હતું આ જે માઇનસ સાઇન રહી, આ માઇનસ સાઇન છે એ હંમેશા મોટા નંબરને જાય. માઇનસ હોય તો માઇનસ, પ્લસ હોય તો પ્લસ. એ કોની પાસે જશે? હંમેશા મોટા નંબર પાસે જશે. અને 5 અને 2 માં મોટો નંબર કોણ છે? તો કે 5 છે. તો 5 પાસે કઈ સાઇન આવશે? માઇનસની. જ્યારે 2 પાસે કઈ સાઇન આવશે? પ્લસની સાઇન આવશે. તો શું લખાશે? x² - 5x + 2x - 10 = 0. યસ. આ બંનેમાંથી કોમન શું નીકળશે? તો કે x કોમન બચશે, x - 5. આ બંનેમાંથી કોમન +2 બચશે, x - 5 = 0. અહીંયા હું જોઉં ને તો બંને બ્રેકેટ મારા સેમ આવી ગયા છે. એનો મતલબ એમ કે આપણે ક્યાંય ભૂલ કરેલી નથી અને આપણે પણ કરવાની થતી નથી. તો શું લખશું? x - 5, બાકીનો કચરો બીજા બ્રેકેટમાં, x + 2 = 0. હવે અહીંયા 0 છે. 0 નો મતલબ શું થાય કે તમારે એના રૂટ્સ ગોતવાના છે. રૂટ્સ એટલે કે પર્ટિક્યુલર વેલ્યુ ગોતવાની છે. વેલ્યુ એટલે શું થશે? હું દરેકે દરેક બ્રેકેટને સેપરેટલી 0 પ્રોવાઈડ કરીશ. એટલે કે x - 5 = 0 ઓર x + 2 = 0. -5 છે બચ જશે તો +5, x = 5 અથવા તો x = થઈ જશે મારું -2. That means there are two values of x, either x = 5 or x = -2. So આ તમારો ફર્સ્ટ ક્વેશ્ચન નો આન્સર છે, x = 5 અને x = -2, કે જે તમારા ક્વાડ્રેટિક ઇક્વેશન ના શું છે? રૂટ છે. બરાબર છે? ક્લિયર? ચલો ભાઈ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન IMP છે, બોર્ડ ની અંદર પૂછાઈ ગયેલો છે અને આની અંદર સર કઈ સમજાતું નથી. ઉપર છેલ્લેથી જ જાય √2. કોઈ દી અમારી જિંદગીમાં નથી જોયું આવું. સ્પ્લિટિંગ ધ મિડલ ટર્મ ના અત્યારે આવી ગયું. કાઈ નથી. આપણે આપણા બેઝિક રૂલ ફોલો કરવાના છે. શું કહે છે? તમારો જે કોન્સ્ટન્ટ ટર્મ છે, કોન્સ્ટન્ટ ટર્મનું મલ્ટીપ્લિકેશન તમારા ફર્સ્ટ ટર્મના કોએફિશિયન્ટ સાથે કરો. એટલે કે આમ જો 5√2 multiplied by √2. Done. 5 as it is √2 into √2, that is 2. √2 into √2, it is 2. √5 into √5, 5. √10 into √10, 10. √1000 into √1000, 1000. ક્યાંથી આવ્યું સર?
એક્સપોનેન્ટ અને પાવર ઉપરથી આવ્યું છે જે અત્યારે આપણે રિક્વાયરમેન્ટ નથી, તો આપણે એમાં પડશું નહીં. સો √2 × √2 5 2 થઈ ગયા તમારા 10. એનો મતલબ એમ કે મારે 10 ના એવા ફેક્ટર્સ પાડવાના છે કે જેથી કરીને મારા સ્પ્લિટ ઇન ધ મિડલ ટર્મમાં શું આવે, મિડલ ટર્મમાં 7x આવે. ચાલો ભાઈ 10 ના ફેક્ટર્સ આપણે આગળ જ પડ્યા. 10 1 * 10, 2 5 * 10, 5 2 * 10 ને 10 1 * 10. ધેટ મીન્સ આના સિવાયના બીજા કોઈ પણ ફેક્ટર્સ પડી શકે તેમ નથી. ચલો ભાઈ 10 + 1 11 થાય, 10 - 1 9 થાય, તો એ કઈ ભેગું થઈ શકે નહીં. તો શું કરવું પડે? 5 + 2 7 થાય છે, હા થાય છે, અને આપણે શું કરી શકીએ, એના સ્પ્લિટિંગ ધ મિડલ ટર્મમાં પાડી શકીએ. ચલો તો શું લખશું? √2x² + 2x + 5x + 5 √2 = 0. સર અહીંયા હું 5x + 2x લખું તો ચાલે? ચાલે, એમાં કાંઈ વાંધો છે નહીં, પણ એવું કરાય નહીં. શું કામ ન કરાય? કેમ કે અહીંયાથી ડાયરેક્ટલી √2 કોમન નીકળી જાય છે, એટલા માટે. કરી તો શકાય, કરાય, બધું કરાય, એમાં કાંઈ ખોટું નથી, પણ આપણા કમ્ફર્ટ લેવલમાં કરાય બધું જે કરવું. તો પહેલા બંને ટર્મ્સમાંથી હું √2x કોમન કાઢું તો બચશે મારું x + √2. સર આ સમજાતું નથી, ક્યાંથી આવ્યું મને કાંઈ સમજાણું નહીં. કાંઈ વાંધો નહીં બેટા, એક સ્ટેપ લાંબુ કરીએ. શું કરશું જોજો, આ √2x² છે તો આમ લખાય √2 × x × x પ્લસ, હવે 2 છે, 2 ને શું લખાય? મેં હમણાં જ લખ્યું જોઈએ, 2 ને લખાય √2 × x. સેમ વે અહીંયા 5 છે તો 5 ને એમને જ રાખીશું. શું કામ સર? કામ અહીંયા તમે એમનો કહ્યું √5 × √5, કેમ 5 નું 5 એમને જ રાખ્યું? બીકોઝ બેટા ઇન ધ લાસ્ટ ટર્મ 5 ઇઝ ગિવન, અને જો 5 ને એમને રાખું તો ડાયરેક્ટલી 5 ને કોમન કાઢી શકું, એટલે અહીંયા √5 × √5 કરવાની કાંઈ રિક્વાયરમેન્ટ નથી. ચલો ભાઈ આ બંને ટર્મ્સમાંથી, ફર્સ્ટ ટુ ટર્મ્સમાંથી, આ બંને ટર્મ્સમાંથી શું √2x કોમન કાઢી શકું છું? અહીંયા √2 છે, x છે, અહીંયા પણ √2 છે, x છે, તો શું કોમન નીકળશે? √2 × x કોમન, બચશે શું? x + √2. √2x કોમન બચશે x + √2. આ બંનેમાંથી શું કોમન નીકળે? અહીંયા પંજો, અહીંયા પંજો, 5 12 ભાઈ, બચ્યું શું? x + √2 = 0. જો અહીંયા બંને બ્રેકેટ સેમ થઈ ગયા, ધેટ મીન્સ વી આર ગોઈંગ ઓન અ રાઈટ પાથ. બંને બ્રેકેટ સરખા છે, એક વખત લખો, બાકીનો કચરો બીજા બ્રેકેટમાં, x + √2 અને બીજું આવશે √2x + 5 = 0. હવે બંને બ્રેકેટને સેપરેટલી 0 સાથે કમ્પેર કરાવી દો. ચાલો ભાઈ કરાવી દઈએ. √2x + 5 = 0. આ +√2 છે, ઓલી બાજુ જાય તો -√2. x = -√2, ઓર આ √2x + 5 આ બાજુ ગયા તો થઈ જશે -5, અને એટલા માટે x = -5/√2. આન્સર ડન. સો ટુ રૂટ્સ આર -√2 and -5/√2. આઈએમપી ક્વેશ્ચન્સ હતો, કેમ કે આ પૂછાઈ ગયેલો છે બોર્ડની અંદર પહેલે, અને ચાન્સીસ પણ છે પૂછાવાના, તો ધ્યાન રાખો, કેમ કે આમાંથી જ આપણને સમજાય નહીં કે √2 ને શું થાય. હવે સિમ્પલ ક્વેશ્ચન આવડતા નથી ને આવા ક્યાં તમે નાખો છો, પણ કરવું પડશે, બરાબર છે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 3. આની અંદર આપણને કઈ સમજાતું નથી સાહેબ, 1/8 અને 2 નું મલ્ટીપ્લિકેશન કરીએ આપણે 1/4 ને આવું તેવું કઈ કરાય નહીં. શું કરાય? જો એલસીએમ લઈ લેવાય. એલસીએમ સર, એલસીએમ નો મતલબ નથી સમજાતો. એલસીએમ કોને કહેવાય? શું કામ? આપણે ભણ્યા તો હતા, પણ હવે એલસીએમ નો મતલબ એવો થાય કે ડિનોમિનેટર તમારા સેમ કરવાના છે. શું સેમ કરવાનું છે? ડિનોમિનેટર. હવે હું અહીંયા જોઉં ને તો અહીંયા અંદર મારા ડિનોમિનેટર ની અંદર આના ડિનોમિનેટરમાં કાંઈ નથી તો શું છે? 1 છે. આના ડિનોમિનેટરમાં પણ કાંઈ નથી તો શું છે? 1 છે. આ કલર મને લાગે છે ત્યાં સુધી તમને દેખાતો હશે નહીં, તો કંઈક બીજો કલર કંઈક જે દેખાતો હોય. આના ડિનોમિનેટરમાં 1, આના ડિનોમિનેટરમાં 1. હવે 8 અને 1 નો એલસીએમ લેવા જાઓ તો 8 અને 1 નો એલસીએમ કેટલો થાય? તો કે 8 થાય. આને મલ્ટીપ્લાય બાય 8 કરો, આને મલ્ટીપ્લાય બાય 8 કરો. હવે ડિનોમિનેટરમાં 8 મલ્ટીપ્લાય કરો તો ન્યુમરેટરને ખોટું લાગે ને ભાઈ? લાગે ને? તો ન્યુમરેટર ને પણ શું કરવું પડે? મલ્ટીપ્લાય બાય 8 કરવો પડે, ને આને પણ મલ્ટીપ્લાય બાય 8 કરવું પડે. તો બચશે શું? જોજો, 8 મલ્ટીપ્લાય બાય 2 એટલે થઈ જશે 16x² -8 × x 8x/8 +1/8 થઈ જશે તમારું 0. હવે હું જોઉં ને ધ્યાનથી તો દરેકના ડિનોમિનેટરમાં સેમ નંબર છે, એટલે કે 8 છે. જ્યારે ક્યારેય પણ ડિનોમિનેટર સેમ હોય ત્યારે તમે ન્યુમરેટરને સાથે લખી શકો છો. એટલે કે શું લખાશે?
16x² minus 8x plus 1 upon 8 is equals to 0. યસ સર, બરાબર છે. હા, આ 8 ડિનોમિનેટરમાં છે, આ મલ્ટિપ્લિકેશનમાં આ બાજુ જાય, ઇક્વલ્સ ટુ ની બાજુ જાય તો મલ્ટિપ્લિકેશનમાં જાય, અને 0 મલ્ટીપ્લાય બાય એનીથિંગ, વી નો ધેટ 0 મલ્ટીપ્લાય બાય એનીથિંગ ઇટ વિલ બી 0. તો શું આવશે? 16x² minus 8x plus 1 is equals to 0. વાહ સર વાહ, મજા આવી ગઈ. હવે કામ થોડુંક ઈઝી થઈ ગયું આપણા માટે. યસ, ચાલો ભાઈ, હવે જેમ આપણે કહેતા હતા એમ કોન્સ્ટન્ટ નું મલ્ટિપ્લિકેશન ફર્સ્ટ ટર્મના કોએફિશિયન્ટ સાથે. 16 1 જા 16, 16 ના એવા ફેક્ટર્સ પાડો કે જેથી કરીને -8 આવે. ચાલો ભાઈ, 16 1 જા 16, 2 8 જા 16, 4 4 જા 16. અગેન આને જ રિપીટ થશે, એટલે કે આનાથી વધુ તમે કઈ ફેક્ટર્સ પાડી શકતા નથી. ચલો ભાઈ, 16 + 1 17, નો નીડ. 16 - 1 15, નો ભેગું થાય. 8 + 2 10, નો ભેગું થાય. 8 - 2 6, નો ભેગું થાય. 4 + 4 8 થાય છે. 4 + 4 એટલે કે મારે શું કરવાનું થયું? એડિશન કરવાનું થયું. હવે એડિશન કરવાનું તો થયું, પણ એડિશન બે રીતે મેં તમને કીધું, કાં તો પ્લસ પ્લસ થી થાય ને, કાં તો માઇનસ માઇનસ થી થાય. કેના ઉપર ડિપેન્ડ કરશે? એ ડિપેન્ડ કરશે તમારા વચ્ચેની સાઇન ઉપર. વચ્ચે કઈ સાઇન છે ભાઈ? માઇનસ ની સાઇન છે. અને માઇનસ ની સાઇન જ્યારે હોય ને એડિશન કરવાનું આવે ત્યારે હંમેશા બંને રૂટ્સ કેવા લેવા પડશે? માઇનસ માઇનસ લેવા પડશે ભાઈ. વાહ ભાઈ વાહ. ચાલો, શું થશે? 16x² minus 4x minus 4x plus 1 is equals to 0. વાહ સાહેબ વાહ. ચાલો, આ બંનેમાંથી હવે હું માનું છું કે તમે ફેક્ટર્સ પાડીને કોમન કાઢતા શીખી ગયા હશો, જે મેં લાસ્ટ ક્વેશ્ચન ની અંદર કરેલું છે. સેમ તમારે કરવાનું છે. આ બંનેમાંથી હું 4x કોમન કાઢી શકું છું. બચશે શું? 4x minus 1. અહીંયા કાંઈ ન હોય તો સબકા માલિક એક. હો ભાઈ, કાંઈ ન હોય ત્યારે હું હંમેશા ત્યાં એક હશે. સર, અહીંયાથી શું કોમન કાઢું? +1 કોમન કાઢું કે -1 કોમન કાઢું? બાકી તો કઈ કોમન નીકળતું નથી. હંમેશા વસ્તુ યાદ રાખજો, અહીંયા તમારી મિસ્ટેક થશે ને થશે, અને અહીંયા તમે ભૂલ કરીને આવશો. શું ભૂલ થશે? તમે છે ને +1 કોમન કાઢીને આવશો. જોજો ભાઈ ધ્યાનથી, હું +1 કોમન કાઢીશ ને એટલે બચશે શું મારું? -4x + 1. હવે ધ્યાનથી જોવો, આ બ્રેકેટ ના બ્રેકેટ સરખો થયો? નો થયો સરખો. કેમ? અહીંયા 4x પ્લસ છે, 4x માઇનસ છે. અહીંયા 1 માઇનસ છે, 1 પ્લસ છે. તો બ્રેકેટ તમારા સરખા થતા નથી ને આપણે પેલી જ કન્ડિશન આપણને ખબર છે કે તમારા બ્રેકેટ કેવા થવા જોઈએ? સરખા થવા જોઈએ. તો સર કે આપણે હાઉ વી કેન આઈડેન્ટિફાઈ કે પ્લસ કોમન કાઢવા કે માઇનસ કોમન કાઢવા? તો ડિપેન્ડ કરશે તમારા આ બ્રેકેટ ઉપર અને લાસ્ટ 2 ટર્મ્સ ઉપર. કઈ રીતે સર? પ્લીઝ. અહીંયા 4x કેવા છે? પ્લસ છે. અહીંયા 4x કેવા છે? માઇનસ છે, ઓપોઝિટ છે. અહીંયા 1 કેવું છે? માઇનસ છે. 1 કેવું છે? પ્લસ છે, ઓપોઝિટ છે. વેનએવર ઓપોઝિટ સાઇન્સ આર ધેર, જ્યારે ક્યારે પણ ઓપોઝિટ સાઇન છે ત્યારે હંમેશા માઇનસ કોમન નીકળશે. હંમેશને માટે માઇનસ કોમન નીકળશે. બચશે શું? જેવા માઇનસ કોમન કાઢો એટલે સાઇન જે હતી ને ચેન્જ થઈ જાય. માઇનસ હતા પ્લસ થઈ જાય, પ્લસ હતા માઇનસ થઈ જાય. એટલે કે આમ લખાશે 4x - 1 is equals to થઈ જશે તમારું 0. ચલો ભાઈ, બંને બ્રેકેટ સેમ આવી ગયા. હા, કોમન કાઢ લ્યો ભાઈ. બચશે 4x - 1 અને બીજો બ્રેકેટ પણ 4x - 1 is equals to 0. ચાલો ભાઈ, સેપરેટ આપી દો. 4x - 1 is equals to 0 and 4x - 1 is equals to 0. ચાલો ભાઈ, 4x આ -1 છે, આ બાજુ ગયા તો થઈ જશે +1. સેમ અહીંયા 4x is equals to થઈ જશે 1. આ મલ્ટીપ્લિકેશનમાં જ્યાં બચ જશે તો ડિનોમિનેટરમાં x is equals to 1/4. અહીંયા પણ શું થઈ જશે તમારું? x is equals to 1/4. એટલે કે તમારા રૂટ્સ કેવા આવ્યા? રિયલ અને ઇક્વલ આવ્યા. સર રિયલ અને ઇક્વલ બેટા નેક્સ્ટ એક્સરસાઇઝમાં ખબર પડશે. આ તમારા રૂટ્સ કેવા કહેવાય? રિયલ એન્ડ ઇક્વલ કહેવાય. તો આ તમારો આન્સર છે કે રૂટ્સ છે તમારા 1/4 અને 1/4 આવશે. ચલો, ઇઝ ધેટ ક્લિયર? If you have any doubt, you can do a comment. In the next video, we will solve the same question. Done? ચલો ભાઈ, નેક્સ્ટ ક્વેશ્ચન. ચલો ભાઈ, હવેથી અહીંયાથી છે ને આપણે વર્ડ પ્રોબ્લેમ ચાલુ થાય છે, અને આ બધા એવા છે કે જે ઓલરેડી બોર્ડ એક્ઝામ્સની અંદર પૂછાઈ ગયેલા છે. ડન છે? તો આપણે હંમેશા, મેં તમને પહેલા લેક્ચરમાં પણ કીધેલું હતું કે જ્યારે ક્યારે પણ વર્ડ પ્રોબ્લેમ આવે છે ત્યારે હંમેશા આપણે આખો ક્વેશ્ચન ક્યારે રીડ કરશું નહીં. આપણે એને છે ને કટકામાં ડિવાઈડ કરી નાખશું. અહીંયા હું ધ્યાનથી જોઉં ને, શું કીધું છે? ફાઇન્ડ 2 numbers whose sum is 27 and product is 182. બે નંબર છે, 2 numbers ની વાત છે, 2 numbers. તો એક વસ્તુ કરું, assume that કે ભાઈ સપોઝ
ફર્સ્ટ નંબર છે એ છે તમારો x અને સેકન્ડ નંબર છે એ તમારો છે y. સેકન્ડ નંબર ઇઝ ઇક્વલ્સ ટુ y. હવે મને શું કીધું છે whose sum is 27. ચલો ભાઈ, એટલે કે આ બંનેનો સમ કરો ને તો કેટલો થાય 27. સો x પ્લસ y ઇઝ ઇક્વલ્સ ટુ થઈ ગયું તમારું 27. આને કહી દો ઇક્વેશન નંબર 1. પછી શું કીધું, એન્ડ ધ પ્રોડક્ટ ઓફ ધીસ ટુ, આ બંનેનું પ્રોડક્ટ એટલે કે થાય મલ્ટીપ્લિકેશન, x મલ્ટીપ્લાય બાય y અથવા તો xy પણ લખાય. એ કેટલું આપ્યું છે 182. આને કહી દો ઇક્વેશન નંબર 2. ચલો અહીંયા સુધી કોઈને કે ડાઉટ? હવે શું થશે, હવે ફ્રોમ ઇક્વેશન નંબર 1 હું શું લખી શકું છું, આ પ્લસ y છે આ બચ જશે તો માઇનસ y. તો શું થશે x ઇઝ ઇક્વલ્સ ટુ 27 માઇનસ y. આ મને હજી એક ઇક્વેશન મળી ગયું, x ઇઝ ઇક્વલ્સ ટુ 27 માઇનસ y. એક મને x ની વેલ્યુ મળી ગઈ. આ જે x ની વેલ્યુ મળી છે આ x ની વેલ્યુને હું મૂકીશ કેની અંદર, તો કે ઇક્વેશન નંબર 2 ની અંદર. પુટ વેલ્યુ ઓફ x ઇન ઇક્વેશન નંબર 2. તો શું લખાશે 27 માઇનસ y મલ્ટીપ્લાય બાય y ઇઝ ઇક્વલ્સ ટુ થઈ જશે મારું 182. કાંઈ નથી કર્યું, આ x ની વેલ્યુ ઉપાડી ઇક્વેશન 2 ની અંદર ફેંકી, ઉપાડો નાખો. આપણે તમને યાદ હોય ચેપ્ટર નંબર 3 સબસ્ટિટ્યુશન મેથડનો હું યુઝ કરું છું, સબસ્ટિટ્યુશન મેથડ. ચલો અંદર મલ્ટીપ્લિકેશન કરો, 27 ઇન્ટુ y થઈ જશે 27y માઇનસ y સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ થઈ જશે તમારું 182. હવે આ બંને ટર્મ્સ છે, આ બંને ટર્મ્સને આ બાજુ લઈ જાઉં છું તો શું થશે, માઇનસ હશે એ પ્લસ થઈ જશે, પ્લસ હશે એ તમારું માઇનસ થઈ જશે. તો લખાશે y સ્ક્વેર માઇનસ 27y પ્લસ 182 ઇઝ ઇક્વલ્સ ટુ 0. જો મને ક્વાડ્રેટિક ઇક્વેશન મળી ગયું છે, આ ક્વાડ્રેટિક ઇક્વેશનની અંદરથી મારે શું ગોતવાનું છે, મારે ગોતવાના છે વેલ્યુ. કોની વેલ્યુ, તો કે y ની વેલ્યુ મળશે, અને y ની વેલ્યુ પરથી કની વેલ્યુ મળશે, મને x ની વેલ્યુ મળશે. ચલો ભાઈ, y સ્ક્વેર માઇનસ 27y 182 એટલે કે 182 ના એવા ફેક્ટર્સ પાડો કે જેથી કરીને શું આવે તમારું -27 આવે. હવે મને ખબર છે કે ભાઈ શું 14 into 13 એ થશે મારું 182, એ થાય છે મારું 182, અને 13 પ્લસ 14 કરું તો એ થાય 27. તો ફેક્ટર શું પડશે, y સ્ક્વેર માઇનસ 14y માઇનસ 13y પ્લસ 182 ઇઝ ઇક્વલ ટુ થઈ જશે 0. હવે પહેલા બંને ટર્મ્સમાંથી કોમન નીકળશે તમારો y, બચશે y માઇનસ 14. હવે અહીંયા ધ્યાનથી જુઓ ને, જો અહીંયા y કેવો છે પ્લસ છે, અહીંયા y કેવો છે માઇનસ છે. સેમ અહીંયા 14 માઇનસ છે, અહીંયા પ્લસ છે. ઓપોઝિટ સાઇન સાથે, ઓપોઝિટ સાઇન આવે ત્યારે હંમેશા શું કોમન નીકળશે તમારું, માઇનસ કોમન નીકળશે. માઇનસ બંનેમાંથી નીકળશે કોમન તમારા 13, બચશે y માઇનસ 14 ઇઝ ઇક્વલ ટુ થઈ જશે 0. હવે કોમન કાઢી લ્યો બ્રેકેટ, એટલે થઈ જશે y માઇનસ 14 y માઇનસ 13 ઇઝ ઇક્વલ ટુ 0. હવે સેપરેટલી કમ્પેરિઝન કરો, કમ્પેરિઝન કરશો એટલે શું થશે, y માઇનસ 14 ઇઝ ઇક્વલ ટુ 0 અને y માઇનસ 13 ઇઝ ઇક્વલ ટુ 0. માઇનસ 14 જોલી બચ જશે તો થઈ જશે પ્લસ y ઇઝ ઇક્વલ ટુ 14 એન્ડ y ઇઝ ઇક્વલ ટુ 13. મને બે વેલ્યુ મળી, y ની વેલ્યુ મળી મને 14 અને 13, આમાંથી કઈ સાચી માનવી, કોઈ પણ એક સાચી છે કે બંને સાચી છે, તો અહીંયા બંને સાચી છે. કાં તો 14 હોઈ શકે કાં તો 13 હોઈ શકે. અને x ની વેલ્યુ પણ સેમ, જો x ની વેલ્યુમાં હું પહેલા છે ને y ની જગ્યાએ 14 મૂકું છું, અહીં લખી નાખવાનું પુટ y ઇઝ ઇક્વલ ટુ 14. તો x ની વેલ્યુ શું મળશે, 27 માઇનસ 14 એટલે કે 13 મળશે. એટલે કે જ્યારે ક્યારે પણ તમે y ઇઝ ઇક્વલ ટુ 14 મૂકો છો ત્યારે x 13 મળશે, અને જ્યારે ક્યારે પણ તમે y ઇઝ ઇક્વલ ટુ 13 મૂકો છો ત્યારે x ઇઝ ઇક્વલ ટુ 27 માઇનસ 13 એટલે કે 14 મળશે. ડન છે. એટલે કે બંને વેલ્યુ પોસિબલ છે, કોઈ પણ વેલ્યુ હોઈ શકે, y ની આઈધર 14 હોઈ શકે 13 હોઈ શકે, એનાથી કોઈ પણ જાતનો કંઈ ફેર પડતો નથી. ચલો ભાઈ, સો ધીસ ઇઝ ધ વે, તમે આની રીતે સોલ્વ કરી શકો છો. ચલો ભાઈ, નેક્સ્ટ ક્વેશ્ચન, ફાઇન્ડ ટુ કન્ઝિક્યુટિવ નંબર્સ. શું આવ્યું છે, ટુ કન્ઝિક્યુટિવ પોઝિટિવ નંબર્સ, પોઝિટિવ ઇન્ટીજર્સ. કન્ઝિક્યુટિવ નંબર્સનો મતલબ શું થાય, કન્ઝિક્યુટિવ નંબર્સ એટલે એવા નંબર્સ કે જે એક પછી એક તરત આવતા હોય. એક પછી એક એટલે તરત સમજાણું નહીં, એક પછી એકનો મતલબ શું થાય, એક પછી એક એટલે સપોઝ હું કહું 5 6 10 11 15 16 51 52
તો આ બધા નંબર્સ છે કેવા કહેવાય? કોન્ઝિક્યુટિવ નંબર્સ કહેવાય. હવે અહીંયા કોન્ઝિક્યુટિવ નંબર્સ તો કોઈ પણ હોઈ શકે ને, મને કે તમને કઈ ખબર નથી, લાખોમાં હોય, 1000માં પણ હોય, 100sમાં પણ હોય, મને કે તમને કઈ ખબર છે નહીં, આપણે કઈ દેવના દીધેલા તો નથી કે આપણે આમ આપણે આમ સર્વશક્તિમાન, આપણને પાસ્ટની ખબર ને ફ્યુચરની ખબર કે આ જ નંબર આવે, એવા તો આપણે દિવ્ય આ શક્તિ ધરાવતા નથી. તો અહીંયા શું કરવું પડે? આપણે ધારવું પડે ભાઈ. શું કરશું? ધારશું. લેટ્સ એઝ્યુમ ધેટ શું કે two consecutive numbers are x and x plus 1. કેમ સર +1 સપોઝ આ 10 છે તો 10 માં 1 એડ કરું તો 11 થાય ને, એટલે શું આવશે? x and x plus 1 are two consecutive numbers. હવે એનું શું કીધું છે? sum of whose square, એટલે કે બંનેનો સ્ક્વેર કરવાનો છે, એટલે કે x સ્ક્વેર અને x plus 1 નો સ્ક્વેર. અને એનું શું કરવાનું કીધું છે? તો કે સમ. આ કર્યો સમ. અને મળે છે શું? જો is 365, એટલે is એટલે કે equals to 365 મળે છે. અને મારે ગોતવાના છે શું? આ કયા બે નંબર છે ગોતવાના છે. ચલો લખીએ. x સ્ક્વેર પ્લસ આઈડેન્ટિટી. બેટા લાસ્ટ લેક્ચર ની અંદર આઈડેન્ટિટી અમુક લખાવેલી હતી, એમાંનો અહીંયા યુઝ થાય છે a પ્લસ b હોલ સ્ક્વેર, એટલે થશે a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર. તો આને શું લખાશે? ax સ્ક્વેર પ્લસ 2x પ્લસ 1 ઇઝ ઇક્વલ્સ ટુ 365 ઇઝ ઇક્વલ્સ ટુ 365. x સ્ક્વેર પ્લસ x સ્ક્વેર એ થઈ જશે તમારું 2x સ્ક્વેર, આ પ્લસ 2x એમને આ પ્લસ 365 છે, આ બાજુ આવશે તો થઈ જશે માઇનસ, એટલે થઈ જશે +1 માઇનસ 365 ઇઝ ઇક્વલ્સ ટુ 0. ચાલો 2x સ્ક્વેર પ્લસ 2x પ્લસ 1 માઇનસ 365 એટલે થશે માઇનસ 364 ઇઝ ઇક્વલ્સ ટુ 0. હું ધ્યાનથી જોઉં ને આ ત્રણેય નંબરને, હવે હું ડાયરેક્ટ મલ્ટિપ્લિકેશન કરું ને તો મારા માટે બહુ માથાનો દુખાવો થઈ જાય, અને એ કરાય નહીં. તો હું શું વિચારું છું? શું આ ત્રણેય ટર્મ્સની અંદરથી હું 2 કોમન કાઢી શકું છું? હા સર કાઢી શકે. 2 આમાંથી 2 નીકળે તો હું 2 કોમન કાઢું. 2 કોમન બચશે શું? x સ્ક્વેર પ્લસ x માઇનસ 182 ઇઝ ઇક્વલ્સ ટુ 0. જેવા 2 કોમન નીકળ્યા, આ 2 છે ઓલી બાજુ જાય, મલ્ટિપ્લિકેશન માંથી ઓલી બાજુ જાય તો જાય ડિવિઝનમાં, અને 0 ડિવાઇડ બાય એનીથિંગ વી ઓલ નો ધેટ 0 upon anything it will be 0. તો બચ્યું શું? બચ્યું મારી પાસે x સ્ક્વેર પ્લસ x માઇનસ 182 ઇઝ ઇક્વલ્સ ટુ 0. સર આ 182 તો પહેલા ક્યાંક જોયા હતા ને બેટા, આગળ જ જોયા હતા. આવી ગયા ક્યાં ગયા? હા આવી ગયા 182. અહીંયા આપણે શું કરતા હતા? ફેક્ટર શું મળ્યા હતા? 14 અને 13. અહીંયા આપણે એડિશન કરતા હતા ને એડિશન કર્યું તો શું મળતું હતું? 27. હવે આની જગ્યાએ હું સબટ્રેક્શન કરું તો 14 માંથી 13 માઇનસ કરી નાખું તો 1 મળે ને? હા અહીંયા મારે 1 જ જોઈએ. તો ફેક્ટર્સ તો મારા સેમ જ રહેશે, ફેક્ટર્સમાં કોઈ પણ જાતનો કઈ ચેન્જીસ આવશે નહીં. તો શું લખાશે? x સ્ક્વેર પ્લસ 14x માઇનસ 13x માઇનસ 182 ઇઝ ઇક્વલ્સ ટુ 0. પેલા બંને ટર્મ્સમાંથી હું કોમન કાઢું તો કોમન નીકળશે તમારું x, બચશે x પ્લસ 14. આ બંનેમાંથી કોમન કાઢું. હવે જો અહીંયા x છે પ્લસ છે, અહીંયા x માઇનસ છે, 14 પ્લસ છે, અહીંયા માઇનસ છે, ઓપોઝિટ સાઇન એટલે માઇનસ કોમન બચશે, માઇનસ 13 કોમન બચશે તમારું x પ્લસ 14 ઇઝ ઇક્વલ્સ ટુ 0. Again we can see that two brackets are same, that means આપણે સાચા રસ્તા ઉપર જઈએ છીએ. બે વખત છે તો લખો એક વખત, અને બાકીનો કચરો બીજા બ્રેકેટમાં, બાકીનો કચરો એટલે x minus 13 is equals to 0. હવે સેપરેટ નંબર આપી દો. x plus 14 is equals to 0 and x minus 13 is equals to 0. સર આ પ્લસ આ બાજુ ગયા તો minus x is equals to થઈ ગયા તમારા minus 14. સર આ minus 13 આ બાજુ જાય તો plus બેટા x is equals to 13. સર આ બંનેમાંથી કયું સાચું કયું ખોટું? બેટા અહીંયા વર્ડ છે જો મેં માર્ક કર્યો, શું કીધું છે? પોઝિટિવ. અહીંયા શું આવ્યું? એટલે કે આ તો પોસિબલ આવે નહીં. તો બચ્યો કયો આપણો ભાઈબંધ? 13. એટલે કે મારો જે એઝ્યુમ કર્યું તેમાં પહેલો નંબર તો મારો આવી ગયો 30, તો બીજો નંબર કયો હશે? 13 અને 14. સો ધ ટુ કન્સિક્યુટિવ નંબર્સ આર 13 and 14. ડન છે? ચાલો ભાઈ આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. નેક્સ્ટ ક્વેશ્ચન માં એવું કીધું છે કે ધ એલ્ટિટ્યુડ ઓફ અ રાઇટ ટ્રાયેંગલ ઇઝ 7 સેન્ટીમીટર લેસ ધેન ઇટ્સ બેઝ. હવે ક્વેશ્ચન ને ધ્યાનથી સમજુ ને, ક્વેશ્ચનમાં છે ને મારું એલ્ટિટ્યુડ છે ને બેઝ ઉપર ડિપેન્ડેન્ટ છે, કે બેઝ ની જે વેલ્યુ છે ને એના કરતા 7 લેસ,
એટલે કે ડિપેન્ડન્સી આવી ગઈ ભાઈ. કેના ઉપર આવી ગયું? બેઝ ઉપર ડિપેન્ડન્સી આવી ગઈ. ડન છે. તો પહેલા મારે એઝ્યુમ કરવું પડે ને, તો એઝ્યુમ કેને કરવું પડશે? બેઝ ને એઝ્યુમ કરવું પડે. ચાલો એઝ્યુમ કરીએ. લેટ્સ એઝ્યુમ that what we don't know anything. We know that. Let's assume that what base of a triangle is equals to x centimeter, and so that altitude of a triangle is equals to x minus 7 cm. શું કામ સર માઇનસ માઇનસ માઇનસ? લેસ 7 સેન્ટીમીટર લેસ એટલે કે ઓછું. ઓલું x હોય તો એના કરતા 7 સેન્ટીમીટર ઓછું, એટલે કે x minus 7 સેન્ટીમીટર. હવે એને કીધું છે if hypotenuse is 13 સેન્ટીમીટર. સર હાઇપોટેન્યુસ ને એલ્ટિટ્યુડ ને રાઇટ ટ્રાયેંગલ ને મને આના ઉપર છે ને પાયથાગોરસ ની યાદ આવે છે. હા બેટા સાચી વસ્તુ છે તારી. અહીંયા કોઈ નહીં પણ કોણ કામ આવશે? આપણો પાયથાગોરસ કામ આવશે. પાયથાગોરસ ભાઈ શું કહીને ગયા હતા? સપોઝ આ ટ્રાયેંગલ છે ABC, આ રાઇટ એંગલ છે. તો જ્યાં તમારો એંગલ બનતો હોય, જ્યાં તમારી હાઈટ બનતી હોય, હંમેશા તમારો બેઝ હોય. એટલે કે અહીંયા તમારો બેઝ કોણ છે? B અને C. આ સપોઝ છે 1 સેન્ટીમીટર, હાઈટ છે તમારી x minus 7 સેન્ટીમીટર, હાઇપોટેન્યુસ તમને ક્વેશ્ચન ની અંદર આપી દીધો છે 13. તો આપણે બાય યુઝિંગ પાયથાગોરસ થિયરમ વોટ વી કેન સે કે ભાઈ AC square is equals to AB square plus BC square. AC square એટલે કે 13 નો સ્ક્વેર, AB square એટલે કે x minus 7 નો સ્ક્વેર પ્લસ BC square એટલે કે છે x નો સ્ક્વેર. ચલો ભાઈ 13 નો સ્ક્વેર we know that 169 is equals to a minus b whole square એટલે કે a square minus 2ab plus b square. લખાશે શું? x square minus 14x plus 49 plus x square. 169 is equals to x square plus x square એટલે થઈ જશે 2x square minus 14x plus 49. ચલો ડન છે. આ પ્લસ 169 છે, આ બાજુ જશે તો થઈ જશે માઇનસ. તો શું લખાશે? 2x square minus 14x plus 49 minus 169 is equals to થઈ જશે 0. ચાલો 2x square minus 14x minus 120 is equals to 0. સર આવડી લાંબી કેલ્ક્યુલેશન નો કરાય. શું કરાય તો બેટા? કેન આઈ ટેક 2 કોમન ફ્રોમ ઈચ ટર્મ્સ? યસ સર. 2 કોમન બચશે શું? x square minus 7x minus 2 કોમન નીકળી જશે એટલે શું આવી જશે અહીંયા? 60 is equals to 0. આ મલ્ટીપ્લિકેશન માં જ્યાં બચ જશે તો ડિવિઝન માં તો શું લખાશે? x square minus 7x minus 60 is equals to થઈ જશે તમારું 0. ક્વાડ્રેટિક ઇક્વેશન આવી ગયું. હવે આને મારે ક્વાડ્રેટિક ઇક્વેશન ને સોલ્વ કરવાનું છે. કેમ કરશું? x square minus 7x minus 60 is equals to 0. 60 1 जा 60. 60 ને હવે ફેક્ટર્સ પાડો કે 7 આવે. ચાલો ભાઈ આઈ નો ધેટ. શું સર 12 ના ટેબલ માં આવે 12 5 जा 60 અને 12 માંથી 5 માઈનસ કરી નાખો તો -7 આવે. સર સબટ્રેક્શન કરવાનું છે. તમે કીધું સબટ્રેક્શન કરવાનું હોય ને ત્યારે ડિફરન્ટ સાઇન લેવાની હોય. એટલે કે પ્લસ માઈનસ ને માઈનસ પ્લસ. હા મેં કીધું. પણ મેં એવું પણ કીધું હતું કે જે મિડલ ટર્મમાં જે માઈનસ સાઇન હોય ને હંમેશા મોટી વેલ્યુ ને જાય. અને 12 અને 5 માં મોટી વેલ્યુ છે તમારી 12. એટલે કે શું લખાશે? એ લખાશે x square minus 12x plus 5x minus 60 is equals to 0. ચાલો ભાઈ આ બંનેમાંથી કોમન કાઢો. કોમન નીકળશે તમારું x minus 12. આ બંનેમાંથી કોમન નીકળશે 5, બચશે x minus 12 is equals to 0. ચાલો ભાઈ બંને બ્રેકેટ સરખા થઈ ગયા. બાકીનો કચરો બીજા બ્રેકેટમાં એટલે કે x minus 12 x plus 5 is equals to થઈ જશે તમારું 0. ચાલો ભાઈ now comparison. x minus 12 is equals to 0 and x plus 5 is equals to 0. આ minus 12 આ બાજુ જાય x is equals to 12. આમ plus 5 આ બાજુ જાય x is equals to minus 5. Sir પાછી two values. Which one is the correct? How we can identify? બેટા x is equals to મેં શું લીધું હતું અહીંયા? બેઝ લીધો. આ બેઝ કોઈ દિવસ માઈનસ માં હોય? કોઈનો બેઝ માઈનસ માં હોય કે ઓ અંદર ડટાઈ બનાવી. એનો મતલબ એમ કે ભાઈ વેલ્યુ સાચી શું હશે તમારી બેઝ ની? સો ધ બેઝ ઇઝ ઇક્વલ્સ ટુ બેઝ ની વેલ્યુ થશે તમારી 12 સેન્ટીમીટર. જ્યારે એલ્ટિટ્યુડ ની વાત કરું તો આપણે શું લખ્યું હતું? x - 5 એટલે થઈ જશે
12 માઇનસ 5 એટલે કે આવશે તમારું 7 સેન્ટીમીટર. 7 સેન્ટીમીટર. ચલો ડન છે. ચલો ભાઈ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ. આઈએમપી ક્વેશ્ચન છે જે બોર્ડની અંદર પૂછાઈ ગયેલો છે અને જેમાં સમજવામાં ઘણા બધાને ડિફિકલ્ટી પણ ક્રિએટ થતી હોય છે, પણ જ્યારે આપણે ટ્રાય કરીએ કે આને બને એટલું આપણે શું કરીએ, સમજવાની ટ્રાય કરીએ. શું કીધું જોજો, ધ્યાનથી સમજો. અ કોટેજ ઇન્ડસ્ટ્રી પ્રોડ્યુસીસ અ સર્ટેન નંબર ઓફ પોએટ્રી આર્ટિકલ્સ ઇન અ ડે. કે ભાઈ કોઈ કંપની છે, એ કંપની છે ને કંઈક આર્ટિકલ્સ બનાવે છે, નંબર ઓફ પોએટ્રી આર્ટિકલ્સ ઇન અ ડે, કંઈક બનાવે છે, કંઈક આર્ટિકલ્સ બનાવે છે. અમને નથી ખબર, કદાચ 5 બનાવતા હોય, 10 બનાવતા હોય, 20 બનાવતા હોય, 50 બનાવતા હોય, જેટલા બનાવતા હોય એટલા. આપણને કેમ ખબર? તો મને નથી ખબર, તો હું લખું છું શું, લેટ્સ એઝ્યુમ ધેટ number of poetry articles is equals to x per day. એટલે કે એક દિવસમાં કેટલા બનાવો છો તમે? x જેટલા આર્ટિકલ્સ બનાવો છો. એક દિવસમાં તમે x જેટલા આર્ટિકલ્સ બનાવ્યા. હવે શું કીધું? It was observed on a particular day that the cost of production of each article was 3 more than twice the number of articles. હવે જે કોસ્ટ આવે છે જોજો, હવે તમે કંઈ પણ વસ્તુ બનાવો છો તો એની કોસ્ટિંગ આવવાની છે. હવે કોસ્ટિંગ ગોઈતી ને તો કોસ્ટિંગમાં એવું જાણવા મળ્યું કે તમે જેટલા આર્ટિકલ બનાવો છો જેટલા એના શું છે, ટ્વાઇસ છે, એટલે કે 2x જેટલું, અને એમાં પણ 3 મોર એટલે +3 જેટલા રૂપીસ લાગે છે. એટલે કે કોસ્ટ છે ને તમારી, કોસ્ટ ઓફ પોએટ્રી આર્ટિકલ્સ એ કેટલી બને છે? 2x + 3 જેટલી બને છે. ડન છે અહીંયા સુધી? હવે શું કહે છે? If the total cost of production on that day is rupees 90 એટલે કે કોસ્ટ તમારી આવી ગઈ. હવે મને વસ્તુ કે હું છે ને આ પેન બનાવું છું, સપોઝ એઝ્યુમ કરો આ પેન છે. આ પેન છે ને હું આવી 10 પેન બનાવું છું રોજની. કેટલી પેન બનાવું છું? 10 પેન. એક પેનની કિંમત છે ને 5 રૂપિયા આવે છે. એક પેનની કિંમત 5 રૂપિયા છે ને, આવી હું રોજની 10 પેન બનાવું છું, તો મારે ટોટલ કેટલા રૂપીસ પે કરવાના, કેટલા રૂપિયા મળશે મને? મારે ગોતવું હોય તો શું કરવું પડે? એક પેનના 5 રૂપિયા તો 10 પેનના કેટલા, એટલે કે 50 રૂપિયા મળશે કે નહીં મળે? 50 રૂપીસ. ધ્યાનથી સમજો મેં શું કર્યું. એક પેનના 5 રૂપિયા હતા, 10 પેનના કેટલા મલ્ટિપ્લિકેશન કર્યું, અને જેવું મલ્ટિપ્લિકેશન કર્યું ને મને એમાઉન્ટ મળી. તો અહીંયા પણ વિચારો, એઝ્યુમ કરો કે અહીંયા તમે છે ને x નંબર ઓફ જેટલી આટલી પેન બનાવો છો, x નંબર ઓફ જેટલી. કોસ્ટિંગ છે ને આટલું કંઈક આવે છે, એક પેનનું આટલું કોસ્ટિંગ આવે છે. પણ જ્યારે તમે મલ્ટિપ્લિકેશન કરો છો ને ત્યારે મને કેટલા રૂપીસ પે કરવાના થાય છે? મારે કેટલા રૂપીસ કોસ્ટિંગ આવે છે? 90 રૂપીસનું કોસ્ટિંગ આવે. એટલે કે હું જ્યારે બંનેનું મલ્ટિપ્લિકેશન કરીશ, x અને 2x + 3 નું મલ્ટિપ્લિકેશન કરીશ, એટલે મને કેટલા રૂપીસ મળશે? તો કે 90 રૂપીસ મારે કોસ્ટિંગ આવે. આઈ હોપ કે આ એક્ઝામ્પલ તમને સમજાવવાનું હશે. ચલો હવે અંદર મલ્ટિપ્લિકેશન કરાવીએ તો થશે 2x² + 3x = 90. આ +90 છે અને આ બાજુ લઈ આવો એટલે થઈ જશે -90. તો લખાશે 2x² + 3x -90 = 0 થાય. ડન છે? ચાલો ભાઈ 92 થશે તમારા 180. એટલે કે 180 ના એવા ફેક્ટર્સ પાડો કે જેથી કરીને તમારું શું આવે? 3 આવે. આ વસ્તુ યાદ રાખજો, 180 ના ફેક્ટર્સ છે ને આ ગોખી જ નાખવાના થઈ જાય. શું? તો 15 અને 12. 15 × 12 કરશો ને એટલે થશે 180, અને 15 માંથી 12 માઇનસ કરશો ને કેટલા થઈ જશે તમારા? 3x. સબટ્રેક્શન કરવાનું છે, વચ્ચે છે પ્લસ સાઇન, એટલે મોટા નંબરને કઈ સાઇન જશે? તમારા પ્લસ ની સાઇન જશે. તો શું થશે? 2x² + 15x - 12x -90 = થઈ જશે તમારું 0. ચલો ભાઈ આ બંનેમાંથી કોમન નીકળશે તમારા x, બચશે 2x + 15. આ બંનેમાંથી કોમન નીકળશે તમારા -12, નહીં -12 નો નીકળે, સોરી. આ બંનેમાંથી કોમન તમારા નીકળશે 6, કોમન નીકળશે તમારા -6, બચશે તમારા 2x + 15 = 0. ચલો ભાઈ નાઉ ધીસ ટુ બ્રેકેટ્સ આર સેમ, તો લખી નાખો 2x + 15 અને બીજો બ્રેકેટ આવશે x - 6 = 0. સેપરેટલી કમ્પેરિઝન કરાવી નાખો. 2x + 15 = 0 and x - 6 = 0. તો અહીંયા શું થશે? 2x = -15 + 15 આ બાજુ ગયા, અને x = આવી જશે -15/2. હવે કોઈ દિવસ તમે પ્રોડક્ટ બનાવો છો, એનો આર્ટિકલ્સ લખી દે, કોઈ દિવસ માઇનસમાં જાય કે -15/2 જેટલી પ્રોડક્ટ નહીં તારા ભાઈ થાય કોઈ દી?
ઓરે કે જાને ભાઈ મેન્ટલ હોસ્પિટલ ભેગી નો થાય હું દઉં ફાકા મારસ -15/2 વોટ ઇઝ ધીસ, તો આ તો પોસિબલ આવે નહીં. -6 છે જશે તો પ્લસ, તો x થઈ જશે 6. તો એનો મતલબ એમ કયો કે પર ડે આર્ટિકલ્સ કેટલા બને છે, તો કે 6 બને છે પર ડે. અમારે છે ને ગોતવું છે કે કોસ્ટ ઓફ પોએટ્રી આર્ટિકલ્સ ની કેટલી થાય છે ઓન ધેટ પર્ટિક્યુલર ડે. તો શું આવશે, આની અંદર કાંઈ નથી કરવાનું, અહીંયા લખી નાખું છું, સ્લાઇડ ચેન્જ નથી કરતો, આમાં લખી નાખી છે સાઈડમાં. તો x ની જગ્યાએ 6 મૂકી દો, એટલે કેટલા રૂપીસ નું આવશે, 12 + 3 એટલે 15 રૂપીસ નું કોસ્ટિંગ આવશે. એટલે કે એક આર્ટિકલ બનાવવામાં કેટલા રૂપીસનું કોસ્ટિંગ આવે છે, તો કે 15 રૂપીસનું કોસ્ટિંગ આવે છે. અને આવા તમે કેટલા બનાવો છો, 6 આર્ટિકલ બનાવો છો, અને જેથી કરીને શું આવે છે, તો કે 90 રૂપિયાનું કોસ્ટિંગ આવે છે. આઈ હોપ કે તમને આજના લેક્ચરની અંદર ઘણું બધું શીખવા મળેલું હશે. અને 4.2 આપણે અહીંયા ફિનિશ કરીએ છીએ. જો આપણો કન્ટેન્ટ તમને ખૂબ જ પસંદ આવેલો હોય અને લાગતું હોય કે ના આ મારા માટે હેલ્પફુલ છે, કંઈક મને નવું નોલેજ જાણવા મળે છે અને કંઈક નવું શીખવા મળે છે, તો આજને આજે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બની શકે તો તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરો, લાઈક કરો. અને થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.